નમસ્કાર મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને આજે એક એવા કલાકારને મળવું છે. એમની કળા તમે જાણીને અને જોઈને ખરેખર એક એવું ફીલ થશે કે પોતે સુરદાસ છે અને સુરદાસમાં આટલી કળા કઈ રીતે આવી હશે અને કઈ રીતે એ તમને બતાવશે તો એ જાણીશું. તો એ પહેલાં મારા દર્શકોને થેન્ક યુ કહીશ, કારણ કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં તમારો સાથ અને સહકાર જે અવિરતપણે તમે આપ્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, આજે મળવું છે એક સુરદાસ કલાકારને અને એમની જર્ની વિશે જાણીશું, એમની સ્ટ્રગલ વિશે જાણીશું, એમના સંઘર્ષ વિશે જાણીશું. તો આવો મળીએ એવા જ એક કલાકારને. તો પ્રથમ તો જય માતાજી. જય માતાજી. તમને મળીને ખૂબ ખૂબ આનંદ થયો, કારણ કે તમારો કિંમતી સમય જે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં જે આપ્યો તમે એ બદલ ખૂબ ખૂબ આભાર. તો મારા દર્શકો જેની રાહ જોઈ રહ્યા છે કે એમના પરિચય અમારે જાણવો છે, તો તમારા જ અંદાજમાં આપણા દર્શકોને તમારો પરિચય આપો ટૂંકો. મારું નામ નટુભાઈ મણીલાલ સોને, ગામ રવિયાણાનો વતની છું, થરા રહું છું, તાલુકો કોકરેજ, જિલ્લો બીકે, ઉત્તર ગુજરાત. અને 5 વર્ષની ઉંમરે શીતળાના રોગનો ભોગ બન્યો છું. કોઈ પ્રકારનો મેં અભ્યાસ કર્યો નથી, બિલકુલ અભણ છું, બ્લાઇન્ડ અભ્યાસ પણ નથી. મારો ફોન નંબર છે 9998116646. બરાબર, ખૂબ સરસ વાત કરી નટુભાઈ તમે, કારણ કે તમને ભગવાને એક શક્તિ તમારી છીનવી લીધી છે, પણ અઢળક શક્તિઓ તમને કુદરતે બીજી આપી દીધી છે. તો કલાકાર મેં તમને કહ્યા છે, તો કલામાં તમે શું શું દર્શકોને પીરસો છો? સર, શેર, શાયરી, વાહ, હાસ્ય, મનોરંજન, વાહ, વ્યસન મુક્તિ, બરાબર, બેટી બચાવો, બેટી ભણાવો, બરાબર, દહેજ પ્રથા, વાહ, અને ગામડે ગામડે ફરી લોકોમાં જાગૃતિ ફેલાવવું, કોઈ બાળક શિક્ષણ વંચિત ના રહી જાય તે માટે જરૂર ભણાવો. આજનું બાળક આવતીકાલનું નાગરિક છે અને ભાવિ પેઢી આગળ આવે તે માટે શિક્ષણ અને સંસ્કાર દરેક સમાજ ઘડતરનો પાયો છે. તે માટે શૈક્ષણિક કાર્યક્રમ આપું છું. ભણતર, ગણતર, સણતર થાય જીવનનું ઘડતર. વાહ વાહ વાહ. તો નટુભાઈ, આવો વિચાર કઈ રીતે આવ્યો? મારા 2001માં ભૂકંપ શું તારે પરિસ્થિતિ બહુ વીક હતી. વાહ વાહ. મોન મારી બહાર રહેતા હતા ગામડે, અને કોઈ પણ આવક નથી, મકાન પણ ફાટી ગયું હતું, કોઈ સરકારી પણ કોઈ ગવર્મેન્ટ સહાય નથી. તે ટાઈમે મારા મિત્રએ મને સલાહ આપી કે તમારી પાસે આટલી કલા છે, તમે કોઈ સ્કૂલમાં કાર્યક્રમ આપશો બરાબર તો પણ તમને રોજીરોટી મળી રહેશે. જવું કઈ રીતે? તો અઠવાડિયું પોતે પણ મારા ભેળા આવ્યા. અને ડીસા તાલુકાના રતનપુરા ગામથી મારા પ્રોગ્રામની શરૂઆત થઈ. મને કે કોઈ જગ્યાએ ના પાડે ને તો પાછી પાની નહીં કરવાની. વિદ્યાર્થી એક વખત નાપાસ પડે અને ભણવાનું છોડી દે તો આગળ ના આવી ગઈ, બીજી વખત મહેનત કરવાની. ખૂબ સરસ વાત કરી તમે. તો નટુભાઈ, યુટ્યુબના માધ્યમથી તમારા મિત્રને આપણે થેન્ક યુ કહીશું, કારણ કે એમનો સપોર્ટ તમને રહ્યો છે અને સપોર્ટથી તમને એક આ નવી દિશા મળી. તો નટુભાઈ, જેમ તમે વાત કરી કે અલગ અલગ પ્રકારના તમે પ્રોગ્રામો કરો છો, તો તમે એક તમારે પોતે દ્રષ્ટિ નથી, તો ઘણી બધી મુસીબતો તમારે હોરવી પડતી હોય છે, કારણ કે મેન વસ્તુ છે આંખો, અને આંખોમાં તેજ ન હોય એટલે અજવાળું પણ અંધારું લાગતું હોય છે. તો નટુભાઈ, મારે તમારી એક બીજી વાત સાંભળવી છે કે તમે વ્યસન મુક્તિના કાર્યક્રમો પણ કરો છો. તો એક વ્યસન, કોઈ એવો પ્રોગ્રામ હોય કે જેમાં વ્યસન મુક્તિનું એમાં તમે ઇન્વોલ્વ કર્યું હોય, તો એવું સરસ મજાનું આપણા દર્શકોને વ્યસન વિશે જણાવો જરા. સાહેબ, હું વ્યસન મુક્તિ વિશે કાર્યક્રમ આપું, મને એવો વિચાર આવ્યો કે બાળકોમાં કોઈ વ્યસન નવી પેઢી ના કરે, વ્યસનથી મુક્ત રહે તે માટે વ્યસન મુક્તિ કાર્યક્રમ આપો, આરોગ્યની સંભાળ વિશે. અને મારે પણ વ્યસન હતું, મેં પણ છોડી દીધું. વાહ વાહ.
અને વિદ્યાર્થીને એ જ કહેવા માંગુ છું કે તમાકુના આપણું ગુજરાત નશાબંધી નીતિને વરેલી છે. નશાબંધી પ્રતિબંધ હોવા છતાં માણસો નશીલા પદાર્થનું સેવન કરે છે. તેમાં ગાંજો, ચરસ, દારૂ અને ઝેરીમાં ઝેરી તમાકુ, ગુટકા. તેની અંદર નિકોટીન નામનું ઝેરી પદાર્થ આવે, મગજને 7 સેકન્ડમાં અસર કરે, 7 સેકન્ડમાં એનો પાવર બતાવી દે છે. તો ગુટકાનું સેવન, તમાકુના સેવનથી વિશ્વમાં દર વર્ષે 40 લાખ માણસો મૃત્યુ પામે છે. ભારતની અંદર દર વર્ષે 8 લાખ, રોજના 2200, દર કલાકે 92. તો વિદ્યાર્થીને એ કહું કે આવું ખોટું વ્યસન કરી રોગના ભોગના બનશો. અને ગુટકા ખાવાથી, તમાકુના સેવનથી મોઢું હોકડું થઈ જાય છે. ખાવા નહીં ખાઈ શકાતું, ખુલતું નથી મોઢું, ઓઠમાં ચાંદીઓ પડે, જીભનું કેન્સર થાય, ફેફસા હળી જાય, નસું નબળી પડે, ખાવા પણ ભાવે નહીં, અનેક પ્રકારના રોગો થાય છે. તો વિદ્યાર્થીને એ કહું છું, વિદ્યાર્થી ભાઈ બહેનો જાગો, વ્યસનથી દૂર ભાગો, વ્યસન છોડો, લખપતિ બનો. તો એક જગ્યાએ મારા પ્રોગ્રામમાં મને એક વિદ્યાર્થીએ કીધું, સાહેબ મને લખપતિ થવું. શેનું વ્યસન? મને કે રોજની 20 રૂપિયાની વિમલ જોવે છે. મેં વિમલ બંધ કર, 20 રૂપિયા બચે ભેળા કર. રોજના 20 રૂપિયા, 10 દિવસે 200 રૂપિયા, મહિનાના 600 બેંકમાં જમા કરાય, માસિક ખાતું ખોલાય, બચત ખાતું. મહિને 600, વર્ષે 12 7200 રૂપિયા થાય. 5 વર્ષે 36,000, 25 વર્ષ સુધી મૂકો, ચક્રવર્તી વ્યાજ હંગાથે 8,32,560. વાહ 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 વાહ. તો માટે ઘણા માણસો 50 રૂપિયાની વિમલ કુબેર ખાઈ જાય, 100 રૂપિયાના માવાન મસાલા, 200 નો દારૂ પી જાય. કેટલા રૂપિયા થાય? તો વિદ્યાર્થીને, દરેકને, ધર્મપ્રેમી જનતાને એ વાત કરું છું કે તમારા ઘરમાં કોઈને વ્યસન હોય તો એ વ્યસન છોડાવી અને નાની બચતમાં નાણાં રોકશો તો એ રૂપિયા તમારે ભણવામાં કામ લાગશે, નોકરી માટે, ધંધા ઉદ્યોગ માટે, ખેતી કરવા માટે, મકાન બાંધવા માટે, 4 વ્હીલ લાવવા માટે, વિદેશ જવા માટે. તો જ આપણી ગરીબી દૂર થશે. એટલે જ કહું, વ્યસન છોડો, લખપતિ બનો. વાહ 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 નટુભાઈ, બહુ ખૂબ સાચી વાત કરી તમે. પણ હવે એક વાત મારે તમારે બીજી સાંભળવી છે કે વ્યસનમાં જે તમે બમ્પર લોટરીની જે વાત કરો છો એ પણ મારા દર્શકોને જરા કહી દો કે જેથી કરીને એમના ભવિષ્યમાં એ કામ લાગે. સરસ. હવે તો હું એમ કહું છું, ગુટકા ખાઓ, બમ્પર ઇનામ જીતો, ધમાકા ઓફર. કેવી ઓફર, કેવા ઇનામો છે? પેલું ઇનામ સોકડું થઈ ગયેલું મોઢું. વાહ વાહ. બીજું ઇનામ ખાંસી. ત્રીજું ઇનામ બીમારી. ચોથું ઇનામ સડી ગયેલા ગાલ. પાંચમું ઇનામ ફેલ થયેલી કિડની, ચા ભરવાની નહીં. છઠ્ઠું ઇનામ કેન્સર. અને 7મું બમ્પર ઇનામ રામ નામ સત્ય હે. અને દરેક વિદ્યાર્થીને કહું છું કે દરેક ધર્મપ્રેમી જનતાને કે મારો કાર્યક્રમ સાંભળવા વાળા દરેક એક વ્યક્તિને વ્યસન ગુટકા છોડાવવાનો પ્રયત્ન કરશે અને આપ વ્યસન મુક્ત બનશો, સમાજને વ્યસન મુક્ત બનાવશો અને આપણું ગામ પણ વ્યસન મુક્ત બને, આપણો દેશ પણ વ્યસન મુક્ત બને. તે માટેના કાર્યક્રમ હોય છે. બીડી બિચારી બાપડી પડી કે બંધાય 25, એકે બાળી નાખે તોય ના પાડે 25. વાહ 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 નટુભાઈ, એ જોરદાર વાત કરી દર્શકો. કારણ કે આવું તો એમનામાં ઘણું બધું ટેલેન્ટ છે. પણ આ એક યુટ્યુબના માધ્યમથી આજે એમને એટલે રજૂ કરું છું કે કોઈ પણ વ્યસન કરીને રોગોના ભોગ બનતા હોય તો વ્યસન છોડજો, એવું એમનું કહેવું છે. અને હું પણ ખરેખર દિલથી તમને એક વિનંતી કરું છું કે મિત્રો, વ્યસનમાં હંમેશા તકલીફો જ હોય છે. તો વ્યસનથી દૂર ભાગો. તો નટુભાઈ, મારો બીજો પ્રશ્ન એવો છે કે તમે શેર શાયરી પણ સારા કરી લો છો. તો આપણા દર્શકોને જે તમે એક સરસ મજાની સમજણ આપી, તો એ સાથે સાથે થોડું મનોરંજન પણ મારા દર્શકોને પૂરું પાડો. અગર તું આપી શકો તો આપની દરકાર માંગુ છું. જીવનના હર કદમ પર નવો એક પડકાર ફેંકું છું. આપના સન્માન બદલ આપનો આભાર માનું છું. જીવનના અંત સુધી આપ સાહેબનો સહકાર માંગુ છું. વાહ વાહ વાહ. રહેમ ખાવી કોઈને ગમતી નથી, ગરીબો પર તવંગરને કે ઉજળ થવાની ફૂલવાડી પરવા નથી બંદરને. દોષી નિર્દોષીની ખબર નથી ખંજરને. આ દુનિયા છોડી જવું પડશે ખબર નથી સિકંદરને. સિકંદર જેવા જતા રહ્યા. તો માટે
હું હસી શકું છું, હસાવી લેજો, રડી શકું છું, રડાવી લેજો, વધુ પસંદ આવું કોઈ હૃદયના ખૂણામાં સમાવી લેજો. એટલી તો જગ્યા જરૂર હશે, પણ હજારો માણસો ઝંખે સૂકી રોટીને પીરસાતા ભોજનના થાળમાં મિષ્ટાન મારે નથી જોતું. મારી કલાનો મરમ જાણી ના મળે કોઈ દાદ દેનારા, તો એવી બેકદર મહેફિલનું મારે આમંત્રણ નથી જોતું. માટે ભલે હોય કાળો નાગ પણ હું મદારી નથી, ભલે હોય કાળો નાગ પણ હું મદારી નથી, ઉડતા પંખીને પાડે એવો હું શિકારી પણ નથી. હું તો શું ગણિતનો માસ્ટર માઇન્ડ, રસ્તા વચ્ચે ભીખ માગે એવો હું ભિખારી પણ નથી. માટે હજી એક શેર બોલું છું કે દરેકને એ જ કહું છું, ધર્મપ્રેમી જનતાને, કે જીવન એવું મત જીવો કોઈ આપણી ફરિયાદ કરે, જીવન એવું જીવો કે કોઈ ફરી આપને યાદ કરે. માટે ખરેખર શેર શાયરીમાં ઘણી પણ હું શેર શાયરી બોલું છું, અને ભગવાનને એ જ કહું છું કે ભગવાને મને ઘણું દીધું છે, હૈયું મસ્તક ને હાથ, ચોથું નથી માંગવું ઘણી દીધું છે નાથ. પણ માટે તકદીરમાં લિખાએ પરદેશ વતન યાદ ક્યાં કરના, तकदीर में लिखा है परदेश वतन याद क्या करना, जहाँ नहीं कोई अपना वहाँ फरियाद क्या करना. વાહ વાહ વાહ. તો નટુભાઈ સરસ મજાની શેરો શાયરી તમારી થઈ ગઈ, પણ સાથે સાથે તમે લોકોને હસાવવાનું પણ કામ કરો છો. તો એવું કોઈ મનોરંજન તમને જો યાદ આવતું હોય, અને જે મનોરંજન તમે સ્કૂલોમાં કોઈ કાર્યક્રમમાં પૂરું પાડતા હોય, તો એક સરસ મજાનું હાસ્ય મનોરંજન આપણા દર્શકોને જરા થઈ જાય. બરાબર છે સર. ખરેખર હાસ્ય તો મને ગમે ત્યાંથી મળી રહેશે, અને હાસ્ય ઉપર મને ઘણો રસ છે. માણસ એક વખત હશે ને તો 50 ગ્રામ લોહીનો વધારો થાય. ક્યાં વાત હે. એક વખત ગુસ્સો કરે, ક્રોધ કરવાથી 280 ગ્રામ લોહી ઘટે. 6 મહિના ના હશે ને તો બજારમાં કાગળિયા વણતો થઈ જાય, પણ 100 મહિના હશો ને તો આપણા ગાલ છે લાલ લાલ ટોમેટા જેવા. ક્યાં વાત હે, ક્યાં વાત. બરાબર. એટલે ખરેખર હાસ્ય ઉપર મને ઘણો રસ છે, અને હાસ્ય ગમે અહીંયાથી મળી રહેશે. હમણાં એક દિવસ હું બસમાં બેઠો તો 2-4 બહેનો બેઠી હતી, વાતો કરતી હતી. એક બેન કે તાર કેટલા છોકરા? બેન કે મારે 37. વાહ વાહ. બીજી બેન કે મારે 45. ત્રીજી બેન કે મારે 42. હું તો 2 ભાન થવાની તૈયારી. મને એમ કે આટલા બધા છોકરા કે રાખે ક્યાં? પણ પછી મને ખબર પડી કે પ્રાથમિક શાળાની શિક્ષિકા બેન છે, અને એમના ક્લાસના છોકરાની વાત કરે છે. એટલે હાસ્ય વિશે મારા મોટા ભાઈને થરા દુકાન છે, સોનીની દુકાન. બરાબર. અને સિઝનમાં ધંધો સારો હાલે એટલે ઘેર મળાવેલા આવે. એક દિવસ રાતના 3 વાગે ઘરે આવ્યા. 3 વાગે ઘેર આવીને કમાડ ખખડાવ્યું, એટલે અમારા ભાભી ઊંઘમાં ઉઠ્યા ને તપેલી લઈને બહાર આવ્યા. કમાડ ખોલીને કે 2 લીટર આપી દો. વાહ વાહ વાહ. દૂધ માટે. અમારે ભાઈ કે જરા આંખો ઉગાડો, હું દૂધ વાળો નથી, તમારા ઘર વાળો છું. માટે હાસ્ય વિશે ઘણો પણ મને રસ છે, અને માટે હસતો ચહેરો ને સારા વિચારો તે જ આપણી સંપત્તિ બની જાય છે. દિલથી દુઆ કરો તો માગેલું બધું મળી જાય છે. ફૂલના છોડને રોજ પાણી મળે તો કળી પણ ફૂલો બની જાય છે. વાણીને વર્તનમાં મીઠાશ હોય તો દુશ્મન પણ નમી જાય છે. શ્રદ્ધા અને વિશ્વાસ હોય ને તો આજે ભગવાન પણ મળી જાય છે. પણ તમારા જેવા મને ખરેખર મહાન માણસ મળી જાય છે. મારું ઇન્ટરવ્યુ લેવા આવ્યા છો. વાહ વાહ. ખૂબ ખૂબ આભાર નટુભાઈ તમારો, કારણ કે તમને મળીને મને એટલી બધી ખુશી થઈ છે આજે, કે તમે ઘણું બધું લોકોને આપી ચૂક્યા છો, અને હજુ આપતા રહો છો. પણ હજુ તો ઘણી બધી ટેકનિકો તમારા જોડે છે. તો તમે ગણતરી વિષયમાં ઘણા પારંગત છો, તો એનું કંઈક મારા દર્શકોને જરા સંભળાવો. સાહેબ હું બિલકુલ અભણ છું. વાહ વાહ. પણ ગણિતની અંદર મારું માઇન્ડ કોમ્પ્યુટર માઇન્ડ ધરાવું, એટલે કે ભણવાની અંદર જે 40 સુધી ઘડિયા આવે છે તે મૌખિક ઘડિયા મને 1 થી 100 સુધી ફાવે છે. ક્યાં વાત છે. અને કોઈ પણ વિદ્યાર્થી એમ પૂછે 99 કેટલા, 95 સીતું કેટલા, 77 6 કેટલા, કેલ્ક્યુલેટરની સીટ દબાયા પહેલા જવાબ આપી શકું છું. અને વિદ્યાર્થીને અમુક પણ બોર્ડ ઉપર ટીક પણ બતાવું છું. બરાબર. અને પ્રશ્નો અમુક વિદ્યાર્થી લખાઈ
અને પહેલેથી અમુક જવાબ પણ આપું છું. ગણિતી કોયડાના ઝડપી ઉકેલ પણ કરી આપું છું. અને કોઈ 1 થી 100 દિવસ સુધીની સેકન્ડ પૂછે તો મૌખિક જવાબ 10 સેકન્ડમાં આપી શકું છું. વાહ 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 વાહ. તો ખૂબ સરસ વાત કરી નટુભાઈ તમે. પણ આ બધું કઈ રીતે શક્ય બન્યું? સાહેબ, આપ જેવાનો સહકાર મળતો રહ્યો અને દરેક પ્રયત્ન કરતો રહ્યો અને પ્રયત્નમાં અને અમુક બધું હું કલ્પિત બોલું છું અને કલ્પિત અમુક વિદ્યાર્થીને અમુક કોઈ દહેજ પ્રથા, ખરેખર દીકરીને દહેજ મત આપો, શિક્ષણ આપો. દહેજ એક કુરિવાજ છે. દહેજ બાબતમાં કઈક બહેનોને ત્રાસ આપવામાં આવે છે, તો માટે છોકરીઓને ભણાવવી જોઈએ. ભણાવી ધંધો ઉદ્યોગ શીખાડી તેના પગભર રહી શકે માટે જરૂર ભણાવો. છોકરો 1 ઘર જ વાળે, છોકરી 2 ઘર જ વાળે. ભણેલી દીકરી 3 કુલને તારે છે. તેના પિયર પક્ષને, સાસરી પક્ષને, મુસાળ પક્ષને માટે ભૂણ ત્યાડકાઓ. બેટી બચાવો, બેટી બચાવો, બેટી ભણાવો. દીકરી દીકરો એક સમાન, નારી જગમાં છે મહાન. દીકરી તો એક ઘરની લક્ષ્મી છે. કારણ કે ભાગશાળીના ઘરે જ દીકરી હોય તો માટે એક શબ્દમાં 2 શબ્દમાં બોલું છું કે દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર. સાંજ પડે ને સુઈ રહે ને ઉઠે રે બરબાદ. દીકરી એક લક્ષ્મીનો અવતાર છે અને માટે ભાગશાળીના ઘરે દીકરી હોય અને દીકરી એક માની મમતા, પિતાનો આધાર, તુલસીનો કેરો, વાલનો દરિયો છે. મહિલાઓ ઘરનો મોભ છે. બેનો તો ઘરનો શણગાર છે. બેનો તો ઘરની શોભા છે. જે ઘર સ્ત્રી વગરનું એકદમ શમશાન જેવું દેખાય છે, તો માટે પુરુષ બહાર ગમે તો ફરી શકે. બેનોને શું મકાનની 4 દિવાલો વચ્ચે રહેવાનું છે? નહીં. પુરુષ નિડર છે. બેનોને ડરપોક થઈને રહેવાનું છે? નહીં. જેટલો હક ભાઈઓનો એટલો જ બહેનોનો છે. કારણ કે જૂના ઇતિહાસો જુઓ. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, વીરાંગના નાથીબાઈ, કેટલી બહેનો મિનિસ્ટરમાં છે, કેટલી બહેનો પ્રોફેસરમાં છે, કેટલી બહેનો પાયલોટ છે, કેટલી બહેનો ટીચરમાં છે. એટલું નહીં, કેટલી બહેનો તો ભારતીય લશ્કરી ફૌજી તરીકે જોડાયેલી છે. તો હું એમ માનું છું મારા ગુજરાતને કોઈ પણ બેન દીકરી ભણીને આગળ આવે, શિક્ષણમાં 100% સિદ્ધિ પ્રાપ્ત કરે, આસમાન સર કરી શકે અને વિશ્વમાં નામ રોશન કરે તેવી અપેક્ષા સાથે વિનવું છું. વાહ 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 વાહ. તો નટુભાઈ સોની આપણને ટાઈમ આપ્યો તો ફરી એકવાર એમને થેન્ક યુ કહીશ. અને બીજું કહેવાનું કે ટૂંક સમયમાં, ઓછા સમયમાં એમને એટલી બધી ટેકનિકો આપણને બતાવી, એટલી બધી સમજણવાળા વિષયો આપણને કયા. તો મિત્રો ખરેખર ખૂબ જાણવા અને માણવા જેવા કલાકાર છે. અને પોતે સારા સ્કૂલોમાં જઈને સારા પ્રોગ્રામો આપે છે. તો 100% તમારા પણ કોઈ સ્કૂલોમાં અથવા કોઈ ફંક્શનમાં એમની જરૂર પડે તો 100% યાદ કરજો એમને. પ્રથમે એમનો નંબર બોલ્યા છે અને બીજા નંબરે સર 1 મિનિટ. ઓકે સર, ખરેખર તો હું શિક્ષણ ને સંસ્કાર વિશે કાર્યક્રમ આપવા માંગુ છું અને માટે પરિસ્થિતિ બહુ વીક છે. સમાનભેર જીવન જીવવા માંગુ છું, પણ માટે આજે કેટલા અખબારો મારું ઇન્ટરવ્યુ લઈ ગયા છે. સંદેશમાં આવેલું, ગુજરાત, ભાસ્કર, રખેવાળ, ડીકે ન્યૂઝ, ધી મેસેજ, સરહદનો સાજ પાટણથી પસાર થાય. માટે હજી સુધી મને ગવર્મેન્ટ તરફથી કોઈ પણ સહાય મદદ કોઈ પણ મળી નથી. અને મને ગુજરાત શિક્ષણ અધિકારીનું જો પરિપત્ર મળે અને દરેક જવાની મંજૂરી મળે તો દરેકનો ખરેખર આભાર માનું છું. અને મારી કલા કોઈ પણ બાળક સુધી પહોંચી શકે અને દરેક બાળકોને આગળ લાવવાના પ્રયત્નો કરું છું અને જાગૃતિના કાર્યક્રમ આપું છું. તો માટે આવી કોઈ મને શિક્ષણ અધિકારી જિલ્લા કે ગુજરાત કોઈ પણ જગ્યાએથી મને પરિપત્ર મળે, મંજૂરી મળે અને કોઈ પણ જગ્યાએ બોલાવશે તો હું જઈશ. શ્યોર. તો 100% મિત્રો ખરેખર એમને હેલ્પની ખૂબ જ જરૂર છે. અને આપણે કોશિશ કરશું યુટ્યુબના માધ્યમથી કે એમના પ્રોગ્રામો આપણે બને એટલા વધુ જગ્યાએ શેર કરીશું, વધુ જગ્યાએ પહોંચાડીશું, જેથી કરીને એમને એમની રોજીરોટી મળી રહે અને સારા એવા શિક્ષણના માધ્યમથી, સારા એવા વિચારો સાથે એ બાળકોનો એક નવો પાયો તૈયાર કરી શકે એવી એમની ભાવના છે. અને 100% એમને ગુજરાત સરકારને પણ હું યુટ્યુબના માધ્યમથી વિનંતી કરું છું
કે બને એટલું જલ્દી એમને પરિપત્ર મળે તો એવો આપણે કોશિશ કરીશું. અને બીજું મારું કહેવાનું કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને તમે લાઈક કરજો અને વધુમાં વધુ આ વિડીયો શેર કરજો, કારણ કે એક આપણો આ વિડીયો શેર કરેલો એમને ખરેખર હેલ્પફુલ બનશે. તો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા સરસ મજાના લોકહિત કાર્યક્રમ કરતા નટુભાઈ સોની જેવા કલાકારોને હું તમને મળાવી શકું. અને બીજું કે મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી નટુભાઈ સોની અને ભવાની યોગીરાજના દરેકને જય માતાજી, જય ભારત, વંદે માતરમ. બંને